દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને ચરબી હોય છે, જેથી દૂધનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. તેથી બાળકોથી લઈને વૃદ્ધો તેનું સેવન કરે છે, પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ભેળવવી ન જોઈએ અને ખાવી પણ ન જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ડોક્ટર રેખાના મતે દૂધ ભારે હોય છે. આયુર્વેદ મુજબ તે શરીરમાં લુબ્રિકેશન વધારે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે દૂધનું સેવન ન કરવું જોઈએ. દૂધ એકલું પીવું જોઈએ અને પીતા પહેલા તેને સારી રીતે ઉકાળી લેવું જોઈએ. જો તમને ગાય કે ભેંસનું દૂધ ન પચતું હોય તો તમે બકરીનું દૂધ પણ આજમાવી શકો છો. કેટલાક લોકો શિયાળામાં ચામાં ગોળ ઉમેરે છે. કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે અને દૂધમાં ખાંડને બદલે ગોળ નાખે છે, પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળને ખતરનાક મિશ્રણ માનવામાં આવે છે. તેનાથી પિત્ત અને કફ દોષ વધે છે, જે હજારો રોગોનું કારણ બની શકે છે. જેથી ગોળને બદલે ખાંડની કેન્ડીનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરોક્ત માહિતીને અનુસરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.